હેલો મિત્રો, સ્વાગત છે તમારું જીપીએસસી ઓનલીમાં। લેક્ચર શરૂ કરીએ તેની પહેલાં 2 મિનિટ તમારી જોડે વાત કરવા માંગીશ કે અત્યારે દેશમાં ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે, તો તેના માટે આપણે શું કરી શકીએ છીએ। તો આપણે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેમાં ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ વગેરે વગેરે સોશિયલ મીડિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો તેમાં જે પણ મેસેજીસ અથવા તો ન્યૂઝ આપણને મળે છે તો તે આપણે પહેલાં ચકાસવી જોઈએ તે સાચી છે કે નહીં। અને કોઈપણ પર્સનનું નામ અથવા તો તેનો ફોટો બીજાને શેર કરીએ તેની પહેલાં તે ઓફિશિયલી સરકારે જાહેર કર્યો છે કે નહીં તે પણ આપણે પહેલાં ચેક કરી લેવું જોઈએ। અને બને તો તમારે ગવર્મેન્ટ ન્યૂઝ ચેનલો જ ફોલો કરવી જોઈએ। ફોર એક્ઝામ્પલ કે RSTV તે જે બી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તેમના માટે સૌથી બેસ્ટ છે। પછી DD ન્યૂઝ છે, DD ગિરનાર છે, ઓલ ઇન્ડિયા રેડિયો, PIB, આ રીતે જે બી ગવર્મેન્ટ વેબસાઇટ છે અથવા તો ચેનલ છે તેમને જ તમને ફોલો કરવી જોઈએ અને ત્યાંથી તમને ઓફિશિયલ ડેટા મળશે। બાકી બધા લોકો પોતાના TRP માટે શું શું બતાડતા હોય છે અને આપણને ગેરમાર્ગે દોડતા હોય છે। તો આ રીતે અત્યારે દેશને આપણે પ્રથમ સ્થાને આપીએ અને હંમેશા માટે દેશને પ્રથમ સ્થાને આપીએ તો દેશની સિક્યુરિટી માટે આપણે આટલું તો જ કરી શકીએ છીએ। તો ચલો શરૂ કરીએ છીએ ફેબ્રુઆરી 2019ના 100+ બેસ્ટ કરંટ અફેર બાય જીપીએસસી ઓનલી। આ વિડીયોની PDF નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહેશે અને તે જ રીતે આપણા દરેક વિડીયોની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ મળી રહેશે। અને આપણે દર મહિને આ રીતે સારા કરંટ અફેરનું કમ્પાઇલેશન આપીએ છીએ, જે તમે આગળના વિડીયો ના જોયા હોય તો તે પણ તમે જોઈ શકો છો। તો સૌપ્રથમ વાત કરીએ બજેટ। બજેટ પ્રસ્તુત થાય છે ફેબ્રુઆરીમાં, જે નાણામંત્રી હોય છે તે પ્રસ્તુત કરે છે। આ વખતે પિયુષ ગોયલે પ્રસ્તુત કર્યું હતું। પિયુષ ગોયલ અત્યારે રેલ મંત્રી છે અને જે અત્યારે નાણામંત્રી આપણા હતા જેમને અરુણ જેટલીજી તેમની તબિયત સારી ન હતી ત્યારે, એટલા માટે પિયુષ ગોયલે બજેટ પ્રસ્તુત કર્યું હતું। અત્યારે તમને જે નાણામંત્રી અરુણ જેટલી હતા તેમણે અત્યારે પાછા આવી ગયા છે। તો જે બજેટ પ્રસ્તુત કર્યું હતું તેમાં સૌપ્રથમ તમને પ્રશ્ન પૂછાય કે બજેટ કોણ પ્રસ્તુત કરે, તો જે નાણામંત્રી હોય છે તે પ્રસ્તુત કરે છે। આ વખતે પિયુષ ગોયલે પ્રસ્તુત કર્યું હતું અને તેમાં આ જે બજેટ હતું તે ઇન્ટરિમ બજેટ હતું, એટલે કે મધ્યસ્થ બજેટ હોય છે તે હતું। કેમ કે આ વખતે ચૂંટણી છે એટલા માટે પૂર્ણ બજેટ પ્રસ્તુત ના કરી શકાય। તો બે શબ્દ તમારા માટે નવા હશે, એક તો હશે ઇન્ટરિમ બજેટ અને બીજું હશે વોટ ઓન અકાઉન્ટ બજેટ। તો ઇન્ટરિમ બજેટ તો તેમાં શું હોય છે, તો ઇન્ટરિમ બજેટમાં પૈસા ક્યાંથી આવે છે તે અને પૈસા ક્યાંથી જાય છે તે બંને વસ્તુ દર્શાવવામાં આવે છે ઇન્ટરિમ બજેટમાં। અને બીજો વોટ ઓન અકાઉન્ટ, તો વોટ ઓન અકાઉન્ટમાં શું હોય છે, તો વોટ ઓન અકાઉન્ટમાં પૈસા ક્યાં ખર્ચ કરવાના છે તે જ ફક્ત દર્શાવવામાં આવે છે, પૈસા ક્યાંથી આવવાના છે તે દર્શાવવામાં આવતું નથી। તો ઇન્ટરિમ બજેટ અને વોટ ઓન અકાઉન્ટમાં શું ફરક છે તમને ખ્યાલ આવી ગયો હશે। તો અત્યારે જે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું તે હતું ઇન્ટરિમ બજેટ। તો તેમાં જે બી ઇમ્પોર્ટન્ટ 2 થી 3 ટોપિક છે તે આપણે ચર્ચા કરીએ। તો કેન્દ્ર સરકારે એક સ્કીમ નવી બહાર પાડી છે, PM કિસાન। આનું પૂરું નામ તમને પૂછાઈ શકે છે, તો PM કિસાનનું પૂરું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। આ તેનું પૂરું નામ છે। આ એક યોજના બહાર પાડવામાં આવી છે। તો આ ક્યાંથી શરૂ કરવામાં આવી છે, તો ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાંથી શરૂ કરવામાં આવે છે। ક્યારે, તો 25મી ફેબ્રુઆરીએ સરકારે લોન્ચ કરી છે અને આ સંપૂર્ણ 100% કેન્દ્રીયકૃત યોજના છે। જેમાં શું કરવામાં આવશે, તો જે બી ખેડૂતો છે જેમની 2 હેક્ટરની જમીન છે અથવા તો તેનાથી ઓછી જમીન છે તે લોકોના ખાતામાં 6000 રૂપિયા પ્રતિ વર્ષ આપવામાં આવશે અને આ 6000 રૂપિયા તેને 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવશે, એટલે કે 2, 2, 2 તે રીતે ડિવાઈડ કરવામાં આવશે અને તેમને 4 મહિને 4 મહિને 4 મહિને તે રીતે તેમને તેમના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે। અને આ યોજનાની શરૂઆત 1 ડિસેમ્બર 2018થી શરૂ કરી દેવામાં આવી છે અને અત્યારે હમણાં જ પૈસા લોકોના ટ્રાન્સફર થઈ ગયા છે તેવા બધા તમે ઓફિશિયલી ડેટા છે તમે જોઈ શકો છો અને એક વેબસાઇટ પણ છે, ત્યાં તમારું નામ છે કે નહીં તે પણ તમે ચેક કરી શકો છો। તો આ છે PM કિસાન યોજના। નેક્સ્ટ આગળ જઈએ તો સરકારે ટેક્સ લિમિટ જે છે તે વધારી દીધી છે। પહેલાં 2.5 લાખ હતી, હવે 5 લાખ કરી દીધી છે, એટલે તમારી વાર્ષિક આય 5 લાખ હોય તો તમે ટેક્સમાંથી તમને મુક્તિ મળશે। તો આ પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે। ત્યાર પછી વાત કરીએ તો નેશનલ વોર મેમોરિયલ। તો નેશનલ વોર મેમોરિયલનું ઉદ્ઘાટન ક્યાં થયું છે, તો નવી દિલ્હી ખાતે થયું છે અને તે 25 ફેબ્રુઆરીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું આપણા PM શ્રી નરેન્દ્ર મોદીજીએ। અને તેના ચીફ આર્કિટેક્ચર કોણ છે, તો છે યોગેશ ચંદ્ર હસન, નેશનલ વોર મેમોરિયલના ચીફ આર્કિટેક્ચર છે। ત્યાર પછી આગળ વાત કરીએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે વંદે ભારત એક્સપ્રેસ। તેનું જૂનું નામ હતું ટ્રેન 18 અને અહીંયા MCQમાં તમને 4 ઓપ્શન આપશે, તેમાં વંદે ભારત આવશે।
ઓકે, આ ધ્યાન રાખજો, વંદે ભારત આવશે. તો વંદે ભારત એક્સપ્રેસ તેનો રૂટ કયો છે? તો તેનો રૂટ છે નવી દિલ્હીથી વારાણસી, જે યુપીમાં આવેલું છે ત્યાં. તો આ તેનો રૂટ છે અને આ ભારતની પ્રથમ એન્જિન લેસ હાઈ સ્પીડ ટ્રેન છે અને આનું ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું છે 15/2/2019ના રોજ અને આની મહત્તમ ઝડપ 160 કિલોમીટર પર અવરની રહે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો 91મો એકેડેમિક એવોર્ડ બેસ્ટ પિક્ચર કોને મળ્યો છે? તો તે મળ્યો છે ગ્રીન બુકને મળ્યો છે. બીજી એક ભારતની એક ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ છે જેનું નામ છે પીરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સ. આને 2019માં જે ઓસ્કાર છે તે શોર્ટ ડોક્યુમેન્ટરી માટે મળ્યો છે. તો આ જે ફિલ્મ છે તેના ભારતીય નિર્માતા કોણ છે? તો તે છે ગુનીત મોંગો, જે હાપુડ યુપીમાં આવેલું છે તેની અસલી સ્ટોરી છે આ. અને ઓસ્કાર આ વખતે ક્યાં યોજાયો હતો? તો લોસ એન્જલસમાં યોજાયો હતો 2019નો ઓસ્કાર. હવે આગળ તેની વાત કરીએ તો ડાયરેક્ટર તેના કોણ છે? તો રાયકા ઝેહદ બચ્ચી તેના ડાયરેક્ટર છે. ત્યાર પછી તમે એક મૂવી જોયું છે પેડમેનનું, અક્ષય કુમારનું. તો અસલી ભારતના પેડમેન કોણ છે? તો અસલી ભારતના પેડમેન છે અરુણચલમ મરુગનથમ. તેમને અસલી ભારતના પેડમેન છે અને તેમને જે પેડ બનાવ્યું હતું તેનું બ્રાન્ડનું નામ છે ફ્લાય, FLY. તે તેનું બ્રાન્ડનું નામ છે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો ઓસ્કારમાં બેસ્ટ એક્ટર તરીકે કોને એવોર્ડ મળ્યો છે? તો રામી માલેકને મળ્યો છે અને એક્ટ્રેસ તરીકે તો ઓલિવિયા કોલમન, તેમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આ હતું ઓસ્કાર વિશે. હવે આગળ વાત કરીએ તો કયા દેશે એક સામાન્ય ડિજિટલ ચલણ એબરનું રજૂઆત કરી છે? તો UAE અને સાઉદી અરેબિયા બંને વચ્ચે સામાન્ય ડિજિટલ ચલણ શરૂ કર્યું છે એબર. ત્યાર પછી TI ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા 2018ના ભ્રષ્ટાચારના પરસેપ્શન ઇન્ડેક્સનો ભારતમાં ક્રમ શું છે? તો ટોટલ 180 દેશો હતા, તેમાં ભારતનો ક્રમ 78મો છે. આમાં સ્કોર આપવામાં આવે છે, તેમાં જે 0 સ્કોર હોય તે સૌથી વધુ ભ્રષ્ટ હોય છે અને 1ની નજીક સ્કોર હોય તે સૌથી વધુ સારા હોય છે. તો આપણો સ્કોર છે 41.41 છે અને અહીંયા ટોપ કોને કર્યું છે? તો ટોપ કર્યું છે ડેનમાર્કે અને છેલ્લામાં છેલ્લું છે સુદાન. ત્યાર પછી સ્પોર્ટ્સ વિશે જે હાઈકોર્ટની પરીક્ષામાં ખાસ પૂછાય છે અને રેલવેની એક્ઝામમાં પણ પૂછાય છે. તો સ્પોર્ટ્સમાં જોઈએ તો 100 વનડે વિકેટ સુધી પહોંચવા માટે સૌથી ઝડપી ભારતીય બોલર કોણ બની ગયો છે? તો તે છે મોહમ્મદ સામી, તેમને બની ગયા છે. અને આ મેચ કોની સામે હતી અને ક્યાં રમાઈ હતી? તો તે રમાઈ હતી ન્યૂઝીલેન્ડમાં અને ન્યૂઝીલેન્ડની સામે જ હતી. ત્યાર પછી 200 ODI રમનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બન્યા છે? તો ભારતીય કેપ્ટન છે મિથાલી રાજ, તેમને બન્યા છે 200 ODI વન ડે ઇન્ટરનેશનલ રમનાર પ્રથમ મહિલા ક્રિકેટર છે. નેક્સ્ટ તો ભારતીય મહિલા ક્રિકેટરોમાં કોણ T20માં સૌથી ઝડપી 50 રન નોંધાવ્યા છે? તો તેમનું નામ છે સ્મૃતા મંધના, તેમને નોંધાવ્યા છે T20માં સૌથી વધુ 50 રન અને કોની સામે? તો ન્યૂઝીલેન્ડ સામે નોંધાવ્યા છે. આગળ જઈએ તો કઈ ક્રિકેટ ટીમે 2019માં રણજી ટ્રોફી જીતી લીધી છે? તો તે છે વિદર્ભા અને આ તેમને સેકન્ડ વખત રણજી ટ્રોફી જીતી છે વિદર્ભાએ. અને આ પ્રશ્ન વારે ઘડી એક્ઝામમાં આવતો રહે છે, તો તે તમારે ધ્યાન રાખવું પડશે. અને જે વિદર્ભા છે તેમને બીજો એક કપ પણ જીત્યો છે, ઈરાની કપ. તો આ પણ તમને પૂછાઈ શકે છે ઈરાની કપ શેની સાથે સંકળાયેલ છે? તો તે છે ક્રિકેટ સાથે સંકળાયેલ. અને હાલ 2019માં કોણ જીત્યું છે? તો વિદર્ભા જીત્યું છે અને રણજી ટ્રોફી તે પણ વિદર્ભા જ જીત્યું છે. ત્યાર પછી LPGA ઓસ્ટ્રેલિયન લેડીઝ LPGA ટૂર કાર્ડને જીતનાર પ્રથમ ભારતીય ગોલ્ફર કોણ બન્યું છે? તો વાણી કપૂર, તેમને બન્યા છે. નેક્સ્ટ 100મી T20 રમવા માટે પહેલી એશિયાઈ મહિલા ક્રિકેટર કોણ બની છે? તો 100 T20 રમનાર પહેલી એશિયાઈ મહિલા ક્રિકેટર બની છે સાના મીર, જે પૂર્વ પાકિસ્તાનના કેપ્ટન હતા. નેક્સ્ટ તો કયા દેશે સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય સ્કોર બનાવ્યો છે? તો T20માં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સ્કોર બનાવ્યો છે અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનને આયર્લેન્ડ સામે બનાવે છે ટોટલ 278 રન અને તે પણ 20 ઓવરમાં જ. અને ક્યાં ગાડી? તો રાજીવ ગાંધી સ્ટેડિયમ દહેરાદૂન ખાતે બનાવેલ છે. નેક્સ્ટ T20 ઇતિહાસમાં 4 બોલમાં 4 વિકેટ લેવા માટે પ્રથમ બોલર કોણ બન્યો છે? તો રશીદ ખાન, તે અફઘાનિસ્તાનના છે, તેમને 4 બોલમાં 4 વિકેટ લીધી છે T20માં. આગળ જઈએ તો કયા દેશે 2019ના એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટ જીતી લીધું છે? તો તે કતારે જીત્યું છે અને આ યોજાયો હતો UAEમાં. નેક્સ્ટ 39મી રાષ્ટ્રીય ગેમ્સ જે 2022માં યોજાશે તેના માટે સત્તાવાર મોસ્કોટ
જે શુભાંકર છે તે શું હશે? તો ક્લાઉડેડ લેપર્ડ તે હશે અને તે છે મેઘાલયનું સ્ટેટ એનિમલ અને આ યોજાનું છે મેઘાલયમાં 2022માં. નેક્સ્ટ 83માં વરિષ્ઠ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2019માં પુરુષોની સિંગલ ઇવેન્ટ કોણ જીત્યું છે? તો સૌરભ વર્મા તેમણે જીત્યા છે અને નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ અત્યારે યોજાઈ હતી ગુવાહાટીમાં. અને મહિલામાં કોણ જીત્યું છે? તો મહિલામાં સાયના નેહવાલ જીત્યા છે. નેક્સ્ટ કયા દેશે પ્રથમ મલખમ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019માં ટીમ ઇવેન્ટ જીતી લીધી છે? તો તે છે ભારતે. અને ક્યાં યોજાયું હતું? તો શિવાજી પાર્ક છે મુંબઈમાં, ત્યાં આ યોજાયું હતું. નેક્સ્ટ ફૂટબોલ દિલ્હી દ્વારા સૌપ્રથમ ફૂટબોલ રત્ન કોને આપવામાં આવે છે? તો તે છે સુનિલ છેત્રી. તો તેમને બીજું એક નામ પણ છે કેપ્ટન ફેન્ટાસ્ટિક, સુનિલ છેત્રી. નેક્સ્ટ ઓસ્ટ્રેલિયા ઓપન 2019માં પુરુષ એકલ કોણ જીત્યું છે? તો નોવાક જોકોવિચ તેમને જીત્યા છે અને મહિલા એકલમાં નાઓમી ઓસાકા તેમને જીત્યા છે. નેક્સ્ટ ભારતના બીજા ટ્યુલિપ ગાર્ડન કયા રાજ્યમાં બનાવવામાં આવશે? તો આ ટ્યુલિપ તે શું છે? તો ટ્યુલિપ ફૂલ છે જે હોલેન્ડના છે અને તેનું એક ગાર્ડન છે અને તે પહેલું છે જમ્મુ કાશ્મીરમાં અને બીજું નવું બનાવવામાં આવશે ઉત્તરાખંડમાં, જે ત્યાંનું ટુરિસ્ટમ વધારશે. નેક્સ્ટ એરો ઇન્ડિયા 2019ની 12મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો તે કર્ણાટકમાં બેંગલુરુ ખાતે યોજાઈ હતી અને અત્યારે એર ચીફ માર્શલ કોણ છે? તો BS ધનોવા છે. નેક્સ્ટ નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયા NSSO દ્વારા પિરિયોડિક લેબલ ફોર્સ સર્વે PLFS અનુસાર ભારતમાં બેરોજગારીનો દર 2017-18માં 4 દશકમાં કેટલો ટકા ઊંચો રહ્યો છે? તો 6.1% ઊંચો રહ્યો છે અને છેલ્લા 45 વર્ષમાં સૌથી ઊંચો છે આ. નેક્સ્ટ નીચેનાથી કયા રાજ્યએ તાજેતરમાં જ રાજ્યના જળચર પ્રાણી તરીકે સિંધુ નદી ડોલ્ફિન જાહેર કર્યું છે? તો સિંધુ નદી ડોલ્ફિન તે પંજાબ રાજ્યએ પોતાના રાજ્યના જળચર પ્રાણી તરીકે જાહેર કર્યું છે. 2 ડોલ્ફિન આવે છે, એક તો ગેંગેટિક ડોલ્ફિન છે જે ગંગા નદીમાં મળે છે અને બીજું છે સિંધુ નદીમાં મળતી સિંધુ નદીની ડોલ્ફિન. જે આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે તે ગેંગેટિક ડેલ્ફિન છે, એટલે કે જે ગંગા નદીમાં ડોલ્ફિન મળે છે તે આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. અને હાલમાં પંજાબે રાજ્યનું જળચર પ્રાણી જાહેર કર્યું છે સિંધુ નદીના ડોલ્ફિનને. અને પંજાબના CM કેપ્ટન અમરિન્દર સિંહ છે અને જે આ ડોલ્ફિન છે તે મળી છે બિયાસ નદી ઉપર. નેક્સ્ટ 2016ના નાગરિકતા બિલ સામેના વિરોધમાં પદ્મશ્રી પુરસ્કાર પાછો ફરવનાર નિર્ણય કરનાર અરવિંદ સેમ શર્મા કયા ઉત્તર પૂર્વ રાજ્યના છે? તો તે છે મણિપુરના. તેમને ફિલ્મ મેકર છે, મ્યુઝિક કમ્પોઝર છે અને તેમને 2006માં પદ્મ પુરસ્કાર એનાયત થયો હતો. નેક્સ્ટ પ્રાઇસ મોનિટરિંગ એન્ડ રિસર્ચ યુનિટની સ્થાપના કરનાર પ્રથમ ભારતીય રાજ્ય કયું બન્યું છે? તો તે બન્યું છે કેરળ. નેક્સ્ટ ચર્ચામાં રહેલ દક્ષાયણી શું છે? તો દક્ષાયણી તે પ્રાણી છે અને સૌથી જૂનો કેપ્ટિવ હાથી છે જે આવેલું છે કેરળમાં. નેક્સ્ટ સેન્ટિનેટલ જનજાતિ તાજેતરમાં જે સમાચારમાં હતા તે અંદમાન નિકોબારના કયા ટાપુમાં આવેલ છે? તો જે નોર્થ સેન્ટિનેટલ ટાપુ છે ત્યાં આ જનજાતિ આવેલી છે અને ખૂબ જ ખૂંખાર છે. નેક્સ્ટ આગળ જઈએ તો 2018-19માં RBIના છઠ્ઠા દ્વિમાસિક નાણાકીય નીતિના નિવેદન મુજબ વર્તમાન રેપો રેટ શું છે? તો તે વર્તમાન રેપો રેટ છે 6.25%. નેક્સ્ટ 462મો કંદુરી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવાયો? તો તે છે તમિલનાડુમાં ઉજવાયો છે. નેક્સ્ટ રાષ્ટ્રીય કામધેનુ આયોગ જે ગાય અને તેમના સંતાનોનું રક્ષણ અને વિકાસ અને દેશી ગાયના વિકાસ માટે છે અને તે 2019 બજેટમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તો આ પણ તમને પૂછાઈ શકે કે રાષ્ટ્રીય કામધેનુ આયોગ શું છે. આગળ જઈએ તો બીજી LPG સમિટ 2019 ક્યાં યોજાઈ હતી? તો LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો તે સમિટ ક્યાં યોજાઈ હતી? તો તે યોજાઈ હતી નવી દિલ્હી ખાતે અને તેની થીમ છે LPG એનર્જી ફોર લાઈફ. નેક્સ્ટ સિવિલ સર્વન્ટ્સને તાલીમ આપવા માટે ભારત કયા પાડોશી દેશ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો બાંગ્લાદેશે કર્યા છે. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા. નેક્સ્ટ લેટ્સ ટોક ઓન એર કન્વર્ઝેશન વિથ રેડિયો પ્રેઝન્ટર્સ પુસ્તકના લેખક કોણ છે? રેલવે જેવી એક્ઝામમાં લેખકો ખાસ પૂછાતા રહેતા હોય છે અને SSCમાં પણ પૂછાતા રહેતા હોય છે, તો આ તમારે યાદ રાખવા પડશે. તો આ પુસ્તકના લેખક છે રાકેશ આનંદી બક્ષી. બીજી એક બુક છે મમતા બેનર્જીની ઇન્ડિયા ઇન ડિસ્ટ્રેસ. તો તે છે મમતા બેનર્જીની બુક. ત્યાર પછી બીજી એક P. ચિદમ્બરમની બુક છે સેવિંગ ધ આઈડિયા ઓફ ઇન્ડિયા. તે P. ચિદમ્બરમની છે. નેક્સ્ટ ચર્ચામાં રહેલ દિક્કી બેડી સ્ટેડિયમ
ક્યાં આવેલ છે? તો તે આવેલ છે મેઘાલયમાં. તેનું નામ અત્યારે બદલવાની ચર્ચા ચાલી રહી છે. નેક્સ્ટ, આફ્રિકન સંઘ એયુના અધ્યક્ષ તરીકે કયા દેશના રાષ્ટ્રપતિ ચૂંટાયા છે? તો ઇજિપ્ત છે તેના રાષ્ટ્રપતિ ચૂંટાયા છે. અહીંયા તેમનું નામ આપેલું છે. નેક્સ્ટ, કયા દેશે હિન્દીને અદાલતોમાં ત્રીજી સત્તાવાર ભાષા તરીકે સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે? તો છે UAE. તેમાં અરેબિક હતી, ત્યાર પછી અંગ્રેજી હતી અને હવે હિન્દી તેની અદાલતોમાં ત્રીજી સત્તાવાર ભાષા રહેવાશે, કેમ કે ભારતીય લોકો ત્યાં ઘણા બધા વસે છે તેટલા માટે. નેક્સ્ટ, જામી ચેડવિક જે MRF ચેલેન્જ ટાઇટલ જીતનાર પ્રથમ મહિલા ડ્રાઈવર બન્યા છે તે કયા દેશના છે? તો તે છે ઇંગ્લેન્ડના. નેક્સ્ટ, એક્સરસાઇઝ ટોપચી 2019 ક્યાં યોજાયો હતો? તો ભારતીય આર્મીએ યોજાયો હતો અને તે નાસિક મહારાષ્ટ્ર ખાતે યોજાયો હતો. બીજું છે સંપ્રીતિ 2019, તો તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાયો હતો અને ક્યાં ગાડી યોજાયો હતો? તો તે બાંગ્લાદેશમાં જ યોજાયો હતો સંપ્રીતિ. નેક્સ્ટ, 72માં બાફ્ટા ફિલ્મ એવોર્ડ 2019માં કઈ મૂવીએ શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ જીત્યા છે? તો તે છે રોમા. ઓસ્કારમાં અલગ છે અને અહીંયા બાફ્ટામાં અલગ છે, તો બંનેમાં કન્ફ્યુઝ ના થતા. નેક્સ્ટ, કયા રાજ્ય સરકારે સાર્વત્રિક વૃદ્ધાવસ્થા અને પેન્શન યોજના મુખ્યમંત્રી વિદ્યાંજલ પેન્શન યોજનાની જાહેરાત કરી છે? તો તે છે બિહાર. એમાં એવું કહેવામાં આવે છે કે જે બી 60 વર્ષ છે તેમને BPL પરિવારમાં જે બી વૃદ્ધ હોય તેમને 400 રૂપિયા પર મહિને આપવામાં આવશે અને સરકારી કર્મચારી ન હોવા જોઈએ તેમને મળશે લાભ. નેક્સ્ટ, પંચાયત અને નાગરિક મતદાન ઉમેદવારો માટે લઘુત્તમ શિક્ષણ માપદંડને જે સમાપ્ત કરવા માટે કયા રાજ્યની એસેમ્બલીએ બિલ પસાર કર્યું છે? તો તે છે રાજસ્થાન. ત્યાં પહેલાં પંચાયત અને જે નાગરિક મતદાન માટે લઘુત્તમ શિક્ષણ રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે તે બિલ પસાર કર્યું છે અને તેને સમાપ્ત કર્યું છે. નેક્સ્ટ, ભારતના કયા રાજ્યમાં ભારતનું પ્રથમ એગ્રોમેટ આગાહી કેન્દ્ર ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો તે છે કર્ણાટકમાં અને ડૉક્ટર હર્ષવર્ધન જે આપણા પર્યાવરણ મંત્રી છે તેમને ઉદ્ઘાટન તેનું કર્યું હતું. આથી જે ખેડૂતો છે તેમને અલર્ટનેસ મળી રહેશે કે વરસાદ આવવાનો છે કે નહીં અને કંઈક આંધી તુફાન આવવાની છે કે નહીં, તેથી તે પહેલેથી બધી તૈયારી કરી શકશે. તો અને આનાથી તેમનું ઉત્પાદન પણ વધશે. આગળ જઈએ તો IAFની પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયર કોણ બન્યા છે? તો ફ્લાઇટર હિના જયસ્વાલ બને છે અને LIEUTENANT આ સ્પેલિંગ ઇંગ્લિશમાં વારે ઘડીએ પૂછાતા રહેતા હોય છે, તો આ 1-2 વખત તમે લખી લેજો જેથી તમને યાદ રહેશે. આગળ જઈએ તો કયા રાજ્યની વિધાનસભાએ તાજેતરમાં સંસ્કૃતને રાજ્યની બીજી સત્તાવાર ભાષા બનાવવા માટે એક બિલ પસાર કર્યું છે? તો તે છે હિમાચલ પ્રદેશ. તેની પ્રથમ ભાષા છે હિન્દી અને આ સંસ્કૃત તરીકે તેમને બિલ પસાર કર્યું છે. નેક્સ્ટ, કયા રાજ્ય સરકારે તાજેતરમાં ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડની રચના કરી છે? તો તે છે આપણું ગુજરાત. તેને ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડની રચના કરી છે. નેક્સ્ટ, ગ્લોબલ સ્પોર્ટ્સવેર જાયન્ટ પુમા ઇન્ડિયા માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરી છે? તો તે છે મેરી કોમ. એમ્બેસેડરે રેલવેની એક્ઝામમાં વારે ઘડીએ પૂછાતા રહેતા હોય છે. નેક્સ્ટ, ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ભારતભરમાં હેલ્પલાઇન નંબર કયું છે? તો તે છે 112. આના વિશે આપણે અલગથી વિડીયો પણ બનાવ્યો છે. ગુજરાતમાં અત્યારે 7 જે નવા નવનિર્મિત જિલ્લાઓ છે ત્યાં તે લાગુ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, ડીઝલને ઇલેક્ટ્રિક રૂપાંતરિત લોકોમોટિવ ટ્વિન એન્જિન બનાવો ભારતની સૌપ્રથમ કયા શહેરમાં ફ્લેગ ઓફ કરી દેવાયું છે? તો તે છે વારાણસી. યુપી ખાતે ફ્લેગ ઓફ કરાવ્યું છે. જે ડીઝલ એન્જિન હતું તેનું રૂપાંતરિત કરીને ઇલેક્ટ્રિકમાં તેને રૂપાંતરિત કરવામાં આવ્યું છે અને આ જ રીતે હવે બીજા બધા જે એન્જિન છે તેને પણ રૂપાંતરિત કરવામાં આવશે. નેક્સ્ટ, 7મી રાષ્ટ્રીય ફોટોગ્રાફી એવોર્ડ્સમાં લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને જીત્યું છે? તો અશોક દિલવાલી તેમને જીત્યું છે અને મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ દ્વારા આ એનાયત કરવામાં આવે છે અને અત્યારે કોણ મંત્રી છે તેના? તો રાજ્યવર્ધનસિંહ રાઠોડ તેમને અત્યારે મંત્રી છે. નેક્સ્ટ, નામવરસિંહ જે તાજેતરમાં જ મૃત્યુ પામ્યા છે તેમને કઈ ભાષાના જાણીતા લેખક હતા? તો તેમને હિન્દી ભાષાના જાણીતા લેખક હતા. નેક્સ્ટ, ભારતનું પ્રથમ ફૂલ ડોમ 3D ડિજિટલ થિયેટર કયા શહેરમાં ઉદ્ઘાટન થશે? તો તે થશે કોલકાતામાં. કયા રાજ્યની પોલીસે ભારતના પ્રથમ હ્યુમનાઇડ રોબોટ ઓફિસરનો સમાવેશ કર્યો છે? તો તે છે કેરળ અને તેનું નામ છે KPBOT. નેક્સ્ટ, કયા ભારતીય વ્યક્તિને તાજેતરમાં 2018ના 14મો સિઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આપણા PM શ્રી નરેન્દ્ર મોદીજી તેમને 2018ના 14મો સિઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં
આવ્યા છે અને તેમને પ્રથમ ભારતીય છે. નેક્સ્ટ, BCCI એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા માટે સૌપ્રથમ અદાલત દ્વારા નિયુક્ત કરાયેલ ઓમ્બુડ્સમેન તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે? તો DK જૈનને નિયુક્ત કરવામાં આવે છે. નેક્સ્ટ, સ્વાસ્થ્ય ઇમ્યુનાઇઝ ઇન્ડિયા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો કરીના કપૂર બન્યા છે. બીજા એક બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરીએ તો દક્ષિણ પૂર્વ એશિયા પ્રદેશમાં હેપેટાઇટિસ માટે WHOને ગુડવિલ એમ્બેસેડર તરીકે કયા ભારતીય વ્યક્તિને પસંદ કર્યા છે? તો તે છે અમિતાભ બચ્ચનને. નેક્સ્ટ, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ FATF, આ તમને ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. એ તાજેતરમાં આતંક ભંડોળ ઘટાડવામાં નિષ્ફળતા રહેવા બદલ કયા દેશને ગ્રે સૂચિ પર રાખવાનો નિર્ણય કર્યો છે? તો તે છે પાકિસ્તાને. અને અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે તો ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પર દબાણ લગાવીને હવે આ ગ્રે લિસ્ટમાંથી તેને બ્લેક લિસ્ટમાં પણ મોકલવાની તૈયારી ચાલુ રહી છે. નેક્સ્ટ, બંદીપુર ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો તે આવેલું છે કર્ણાટક ખાતે. અહીંયા જે આગ લાગી હતી તેટલા માટે આ ચર્ચામાં હતું. નેક્સ્ટ, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન OIC તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો તેનું હેડક્વાર્ટર આવેલું છે જેહદ ખાતે. તેની ઓફિશિયલ ભાષા છે અરેબિક, ઇંગ્લિશ અને ફ્રેન્ચ. તેમાં ભારત મેમ્બર નથી તો પણ ભારતને અત્યારે ઇન્વાઇટ કરવામાં આવે છે અને આવું પ્રથમ વખત બન્યું છે. માર્ચમાં 1 અને 2 તારીખે જ તેની સમિટ ભરાઈ છે અને ક્યાં ભરાઈ છે? તો 46મું સેશન ભરાયું છે UAEમાં. નેક્સ્ટ, કયા રાજ્ય ભારતની સૌપ્રથમ રાજ્ય બની ગયું છે જેણે શરાબના માલ સામાનને શોધવા માટે ખાસ કૂતરાની ટુકડી ઊભી કરી છે? તો તે છે બિહારમાં. બિહારમાં પણ દારૂબંધી છે અને ગુજરાતમાં પણ દારૂબંધી જ છે. જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યાંથી ગુજરાતમાં દારૂબંધી છે. નેક્સ્ટ, નેશનલ યુથ સંસદ ફેસ્ટિવલ ખાતે રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર કોણ છે? તો શ્વેતા ઉમરે તેમને છે અને તેમને છે મહારાષ્ટ્ર રાજ્યના. નેક્સ્ટ, કયા રાજ્યના બજેટમાં આર્થિક રૂપથી પછાત વર્ગના છોકરીઓના લગ્ન સમયે 1 તોલા એટલે કે તેને ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 11.66 ગ્રામ થાય છે અને આ અવારનવાર એક્ઝામમાં પૂછાતું રહેતું હોય છે. તો કેટલું 1 તોલા સોના જે દેવાની ઘોષણા કરી છે તો તે કયું રાજ્ય છે? તો તે છે આસામ રાજ્ય. નેક્સ્ટ, કયો દેશ નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનનો 30મો સભ્ય દેશ બન્યો છે? તો તે બને છે ઉત્તરી મેસેડોનિયા અને નાટો તેનું હેડક્વાર્ટર છે બેલ્જિયમ ખાતે. નેક્સ્ટ, ન્યાયમૂર્તિ ઉમાનાથ સિંહ કયા રાજ્યના પ્રથમ લોકાયુક્ત નિયુક્ત કરાય છે? તો તે છે નાગાલેન્ડના. કયા દેશે પાછળ છોડીને ભારત વિશ્વમાં સ્ટીલ ઉત્પાદનમાં બીજા સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો તે છે જાપાન. જાપાનનું કેપિટલ છે ટોક્યો, જ્યાં 2020 ઓલિમ્પિક રમાવાની છે. નેક્સ્ટ, NCCના નવા DG, NCC એટલે કે નેશનલ કેડેટ કોર્પ્સ નવા DG રાજીવ ચોપરા. CBI એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના નવા ડાયરેક્ટર તો ઋષિ કુમાર. CBI ઘણી ચર્ચામાં છે એટલે આ તમને પૂછાઈ શકે છે. અને બીજી વાત કરીએ તો તેમને 2 વર્ષ માટે નિયુક્ત કરાયા છે અને તેમને M નાગેશ્વર રાવના સ્થાને નિયુક્ત કરાયા છે. નેક્સ્ટ, CBDT સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ ના નવા ચેરમેન કોણ છે? તો પ્રમોદ ચંદ્રા છે. બીજા નવા ઇલેક્શન કમિશનર કોણ નિયુક્ત થશે? તો સુશીલ ચંદ્રા છે. બંને ચંદ્રા છે એટલે કન્ફ્યુઝ ના થતા. નેક્સ્ટ, દિવસો જોઈએ તો વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો 2 ફેબ્રુઆરી મનાવવામાં આવે છે અને તેની થીમ છે વેટલેન્ડ એન્ડ ક્લાઇમેટ ચેન્જીસ. બીજું તો વર્લ્ડ કેન્સર ડે, આ તમને ખાસ પૂછાઈ શકે છે તો તે છે 4 ફેબ્રુઆરી. તેની થીમ છે I am and I will. નેક્સ્ટ, વર્લ્ડ પલ્સ ડે તો 10 ફેબ્રુઆરી મનાવવામાં આવે છે અને આ પ્રથમ વખત મનાવવામાં આવે છે એટલે પૂછાના ચાન્સીસ રહેલા છે. નેક્સ્ટ, નેશનલ યુનાની દિવસ અને ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ સાયન્સ તે ક્યારે મનાવવામાં આવે છે? તો 11મી ફેબ્રુઆરી મનાવે છે. અને આ જે નેશનલ યુનાની દિવસ છે તે કોની યાદમાં મનાવવામાં આવે છે? તો હકીમ અજમલ ખાનના જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવે છે. નેક્સ્ટ, વર્લ્ડ રેડિયો દિવસ ક્યારે મનાવે છે? તો 13 ફેબ્રુઆરી મનાવવામાં આવે છે. તેની થીમ છે ડાયલોગ, ટોલરન્સ એન્ડ પીસ બ્રોડકાસ્ટ. અને અંતિમ વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તે છે 21 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. તો આ હતા તમારા ફેબ્રુઆરીના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. આની PDF નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. તો ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ અ ઓસમ ડે.